નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે ટેટ 1 આધારિત નવી શિક્ષકોની ભરતી કરવાની અત્યારે માંગણી કરવામાં આવી રહી છે. એની સાથે ઘણા બધા જે ઉમેદવાર છે કે જેમને પીટીસી દ્વિતીય વર્ષની અંદર જે અભ્યાસ કરતા હતા ને એમને ટેટ 1 ની પરીક્ષા આપી અને એમને પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ કાયમી ભરતીથી વંચિત રહેવાનો ભય છે, કારણ કે દ્વિતીય વર્ષની પરીક્ષા લેવાની છે, એના પછી પરિણામ આવશે અને એના પછી એ લોકો જે ખાસ નોકરી મેળવવા માટે એપ્લાય કરી શકે તો ટેટ 1 પાસ હોવા છતાં પણ નોકરીથી વંચિત રહેશે. અને વિદ્યા સહાયક ઉમેદવારોનો પણ હોબાળો ટેટ 1 ની ભરતી ઝડપથી કરવાની માંગણી, સાથે સાથે વય મર્યાદા જે ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવાની પણ માંગણી કરી છે, એટલે કે વય મર્યાદા વધારવાની પણ માંગણી છે. તો આને લઈ અને સંપૂર્ણ માહિતી મેળવીશું વિગતવાર આ વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. સાથે સાથે જો તમે આપણો ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી એડ થઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ તો ટેટ 1 પાસ કરી છતાં કાયમી ભરતીથી વંચિત રહેવાનો ભય છે. પરિણામ બાદ જ કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવા ઉમેદવારોની માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જે જાહેર કરાયેલ ટેટ 1 પરીક્ષાના પરિણામો અનેક તેજસ્વી તાલીમાર્થીઓ મેદાનમાં રહ્યું છે, પરંતુ ઉમેદવાર અત્યારે એક વિચિત્ર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો કે તાલીમાર્થીઓ હાલ ડીએલએડ એટલે પીટીસીના બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે. તેમણે મહેનત કરીને ટેટ 1 ની પરીક્ષા તો પાસ કરી લીધી છે, પરંતુ સરકાર જો અત્યારે કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ કરી દે તો એ લાયકાત હોવા છતાં પણ જે ખાસ નોંધણી નહીં કરાવી શકશે. આ સ્થિતિના પગલે કચ્છના શિક્ષિત બેરોજગારોમાં ચિંતા જોવા મળી છે. શિક્ષક ભરતીના નિયમ મુજબ માત્ર ટેટ પરીક્ષા પાસ કરવી પૂરતી નથી, પરંતુ મેરિટની ગણતરી અંદર એકેડેમિક ગુણ એટલે કે પીટીસીના માર્ક્સ પણ અગત્યનો ભાગ ભજવે છે, જેની અંદર ખાસ દ્વિતીય વર્ષની જે પરીક્ષાઓ લેવાની હજી બાકી છે. એપ્રિલમાં પરીક્ષા આવશે, એના પછી મે અથવા જૂનની અંદર પરિણામ આવશે અને એના પછી જો ભરતી કરે સરકાર તો જ એમ લોકોને મોકો મળશે. કચ્છની અંદર જે રોજગારીની તકો માટે યુવાનો રાત દિવસ એક કરતા હોય છે, ત્યાં લાયકાત હોવા છતાં પણ આ તક છીનવાઈ જવાની ભીતિ છે. તાલીમાર્થી અને શિક્ષણ જગતના અનેક એવી રજૂઆતો પણ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવે, ડીએલએડ નું પરિણામ જાહેર થયા પછી જ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરે. અત્યારે જિલ્લાની અંદર જે અછત છે એની અંદર ખાસ કરાર આધારિત અથવા જ્ઞાન સહાયકોની ભરતી કરવી જોઈએ. આમ જે કરવાથી બાળકોનું શિક્ષણ પણ નહીં બગડે અને પીટીસી પૂરી કર્યા પછી એમને કાયમી નોકરીની તક મળી રહેશે. તેજસ્વી તારલા ઉપર અન્યાયની તલવાર છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાલી ટેટ 1 ની પરીક્ષાની અંદર કચ્છ સહિત રાજ્યના અનેક તેજસ્વી તારલોએ સફળતા મેળવી છે, પરંતુ સફળતા મેળવ્યા બાદ હવે લાયકાતના પરિણામપત્ર મુદ્દે ઉમેદવારો ચિંતામાં મુકાયા છે. રાજ્ય સરકારના જે સુધારેલા જાહેરનામા મુજબ છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ટેટની પરીક્ષા આપી શકશે અને એમણે આપી પણ હતી અને ઘણા બધા ઉમેદવારો પાસ થયા હતા, પરંતુ હવે પરિણામના કારણે તેમની ભરતી પ્રક્રિયા અટકી પડશે અને એ લોકો ફોર્મ નહીં ભરી શકે છે, કારણ કે હજી બીજા વર્ષની પરીક્ષા પણ લેવાની છે. એના પછી પરિણામ આવશે ને એના પછી જ એ લોકો ફોર્મ ભરશે. અને બીજી તરફ પાસ થયેલા ઉમેદવારો શું જે માંગણી કરે છે એ પણ આપણે જોઈએ. બીજી તરફ ખાસ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો એકઠા થયા અને વિદ્યા સહાયક ઉમેદવારોનો હોબાળો. ટેટ 1 ની ભરતી ઝડપથી કરવાની માંગ છે, સાથે સાથે વય મર્યાદા પણ વધારવાની છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે આજે ફરી વિદ્યા સહાયકો ગાંધીનગરમાં ભેગા થયા હતા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અને હંગામો કર્યો હતો. ટેટ 1 ની ભરતી ઝડપથી જાહેરાત કરે, વય મર્યાદા પણ વધારવામાં આવે અને નવા સત્ર પહેલા ભરતી થાય એવી રજૂઆત અને દેખાવો પણ કર્યો હતો. વિદ્યા સહાયકો નોકરીને લઈને પરેશાન છે. તેમની પરેશાની એ છે કે ટેટ 1 ની ભરતીની જાહેરાત કરવામાં સતત વિલંબ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરમાં વિદ્યા સહાયકો ભેગા થયા હતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. આ ભરતીની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી તેમની પણ કારકિર્દી જોખમમાં મુકાઈ રહી છે. સતત ભય સતાવી રહ્યો છે. આજે વિદ્યા સહાયકના ઉમેદવારો નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા જ ભરતીની જાહેરાત કરવામાં આવે એવી રજૂઆત કરી હતી અને ભરતીના કેલેન્ડર મુજબ ભરતી પૂર્ણ કરવામાં આવે, સાથે સાથે વય મર્યાદા પણ 6 થી 8 જેમ કરવામાં આવે, જેના કારણે પણ ઘણા ઉમેદવારોને ફાયદો થતો હોય છે. તો આ ખાસ માંગણીઓ કરવામાં આવી છે. જોઈએ મિત્રો હવે જે ખાસ જાહેરાત ક્યારે આવે છે અને શું બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમને આમાં મોકો મળે છે કે નહીં. હવે પછી જયારે પણ વિગતવાર માહિતી આવશે ચોક્કસ આપણે ચેનલ પર મૂકીશું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.